ખરીદી લેવું છે. આ મારે મુકેશ અંબાણી યાર વાત કરીને હે ને આખું બધું આ જયશ્રી ટોકે અડધો ખરીદી લેવો બધું બંધ જ હોય અહીંયા. અડધું ખરીદી લેવું એમ કરતા આખું ખરીદી લઈએ. આપણે ક્યાં પૈસાની ઘટ જ છે. પણ મારે આખુંની જરૂર નથી, અડધાની જ જરૂર છે. સમજો જેટલી જરૂર હોય ને ભગવાને કીધું જેટલું જોઈએ એટલું જ લેવાનું, વધારે કાંઈ નથી જોતું આપણે. સમજો તમે બાકી સત્યવાદી એવા ને આપણે બધું લઈ લેવું તો પછી આપણે પૈસાની ઓલું શું બધું ભેગું થઈ જાય આમાં. હા તમે સત્યવાદી એટલે આમ ઓલા ગાંધીજી ટૂંકા પડે તમારે આમ એટલે હવે ગાંધીજી આપણો દોસ્તાર હતો એ જમાનામાં. ઈ જમાના દોસ્તાર તો તમે ઓલા ભીડેના જમાનાના લાગો. ભીડે મારા પગ દબાવતો ત્યાં નાનો હતો ત્યાં ભીડે. આ પાકું આ એને બાકાજી કી બોલાવશે ભાઈ કે ભીડે પગ દબાવતો. ઓલ રાઈટ સો યો વોટ્સઅપ એવરીબોડી, હું છું તમારો મિત્ર અક્ષય વર્મા અને આપણે એને આપણી વ્લોગની શરૂઆત ક્યાંથી થાય તમે વિચાર કરો. ક્યાંથી રસ્તા ઉપર આપણે જઈએ ને ત્યાંથી જોઈ આ આપણો ભાઈબંધ છે અને આપણે ક્યાં જવાના એ ભાઈબંધ બોલશે. વિલિંગ ડેમે હો ભાઈ. હા આમું જોતો બોલતું એમ કેમાં વિલિંગ ડેમે જવાનું હોય આપણે. હા આમું જોઈ કે વારો હે. હાલો તો વિલિંગડન ડેમે જઈએ. તમે બન્યા રહ્યો કે ત્યાં પાણી કઈ રીતનું છે, વિલિંગડન ડેમ આપણો ઓવરફ્લો થયો છે કે નહીં એ જોવા હાટું છે ને તમે બન્યા રહ્યો. અત્યારે તો છે ને આપણે જો આયા પોઈગા છીએ. જો આ જુઓ તમને જૂનાગઢવાસીને જ ખબર છે આયા શું કામ હાલી રહ્યું છે. કોમેન્ટ કરી દેજો ગાઈસ, કોમેન્ટ કરી દેજો આયા શું કામ હાલે છે. આયા ફાઈટક બાય રેલવે સ્ટેશનની જે પહેલી ફાઈટક છે ને ત્યાં કોમેન્ટ કરી દેજો. તો આપણે જઈએ વિલિંગડન ડેમે અને ફૂલ મોજે મોજ કરશી. પાણી હશે તો નાહી બાહી એ અને એમાંય વરસાદ તો આવી જાય ને એટલે ફૂલ મોજે મોજ છે. હો ભાઈ બોલ પાછું બોલ. ફૂલ બાકાજી કી ફૂલ બાકાજી કી માં અમે લેવાઈ જાવ. આકે હે એવી રીતના ને અમે લેવાઈ જાવ. ભાઈ કાલે હું ન દેખાવ ને તો તમે સમજી જાજો ક્યાં આવીશું. એ ડેમમાં પડી ગયો એમ મમ્મી જ લેવાનું. ડેમમાં નહીં તમે સમજો, થોડુંક સમજો. જોઈ લો હજી આયા રસ્તામાં આવ્યો ને તો આયા હજી કાંઈક બને છે. આ જુનાગઢ રહેવાસી હોય ને એને જ ખબર છે આ શું બને છે આયા રસ્તા ઉપર. આ જયશ્રી ટોકીજ વાળો રોડ છે જોઈ લો. આ શું બનતું હોય છે કોમેન્ટ કરી દો. કોમેન્ટ કરજો, લાઈક કરજો હો ભાઈ. તમે સમજો બીજું કાંઈ નહીં. આમું જોઈએ બરોબર ને. અહીંયા જોવું તો આમાં ભટકાઈ જાય ભાવ. હા હા તમે સમજો વાંધો નહીં. ત્યાં જઈને વ્લોગ ઉતારશે તમારો. તમે ખાલી સામું જુઓ. ત્યાં મગર હશે મગર. હા સામું જો મગર આવી છે. પિક્ચર જોવું છે પણ હવે પિક્ચર તો ક્યાં હવે આમાં લાગે છે. ના ના આમાં પિક્ચર નથી લાગતું. હવે આ જયશ્રી ટોકીજ બંધ થઈ ગઈ છે વાલા. જયશ્રી ટોકીજ હવે કીધું નહીં બંધ થાય કે પાડીને ત્યાં કંઈક બનાવી નાખવું જોઈએ. હા હવે આપણે ખરીદી લેવું છે. આ મારે મુકેશ અંબાણી યાર વાત કરીને હે ને આખું બધું આ જયશ્રી ટોકે અડધો ખરીદી લેવો બધું બંધ જ હોય અહીંયા. અડધું ખરીદી લેવું એમ કરતા આખું ખરીદી લઈએ. આપણે ક્યાં પૈસાની ઘટ જ છે. પણ મારે આખુંની જરૂર નથી, અડધાની જ જરૂર છે. સમજો જેટલી જરૂર હોય ને ભગવાને કીધું જેટલું જોઈએ એટલું જ લેવાનું, વધારે કાંઈ નથી જોતું આપણે. સમજો તમે બાકી સત્યવાદી એવા ને આપણે બધું લઈ લેવું તો પછી આપણે પૈસાની ઓલું શું બધું ભેગું થઈ જાય આમાં. હા તમે સત્યવાદી એટલે આમ ઓલા ગાંધીજી ટૂંકા પડે તમારે આમ એટલે હવે ગાંધીજી આપણો દોસ્તાર હતો એ જમાનામાં. ઈ જમાના દોસ્તાર તો તમે ઓલા ભીડેના જમાનાના લાગો. ભીડે મારા પગ દબાવતો ત્યાં નાનો હતો ત્યાં ભીડે. આ પાકું આ એને બાકાજી કી બોલાવશે ભાઈ કે ભીડે પગ દબાવતો. યાદ એને કે મને મોડું જ થાય છે. ઓરણ નવું લીધું લાગે એ. કયો ચોક આવ્યો હે? હા આવ્યો આપણે કાળવા ચોક. કાળવા ચોક જ કહેવાય ને? કાળવા ચોક ના કહેવાય યાર. તો શું કહેવાય? આ બહાદુર સિંહ કહેવાય. એટલા જો તલવાર લઈને ઉભો. હા હા અહીંથી ક્યાં જવાનું હવે? અહીંથી બેંગ્લોર. હવે અહીંથી બેંગ્લોર? હા તો હાલો હાલો બેંગ્લોર જ જવાનું હોય ને હવે આમાં જો ને. હાલો તો અડાડી દે. અહીંની ટ્રાફિક પોલીસ બહુ બેદરકાર છે. અહીંયા રસ્તામાં ગમે ત્યાં વાહન પડ્યા હોય છે. આમાં કાંઈ બહુ ચોખ્ખું છે નહીં. આમાં કાંઈ કાઢ લેવાનું બહુ. હા એની આખું જુનાગઢ ખોદ નાખ્યું. આપણું જુનાગઢ
એને આ જુનાગઢ નથી, હવે ખાડાગઢ. 2026 ખાડાગઢ નામ પાડવાનું આપણે. હા, નવું નામ પાડી જ દેવું ભાઈ. આજે ચોમાસું જવા દો એટલે તમારે રોડ થઈ જાય 1 નંબર બેંગ્લોર જેવા. દુબઈ જેવા. દુબઈ તો હજી સારું છે. દુબઈ તો આપણો ઓલો નથી દોસ્તાર, એને તો ત્યાં બધું મસ્ત છે. અહીંયા હવે તમારે શેખ ભેગું છે ને ઓલી બેઠક હશે ને, હાલતા હોય એલા. હાલતા હોય એલા. અરે વાહ ભાઈ વાહ. એમને તમને આ શું લાગે, આ એટલી બધી પબ્લિક છે તો આ બધા વિલિંગ્ટન ડેમ જ જાતી લાગે? ના યાર, હવે એ બધાની તાકાત બહારની વસ્તુ છે. ત્યાં જવું એટલે સમજો, તાકાત બહારની વસ્તુ એમ કયો હોય. ત્યાં બધા વીઆઈપી લોકો જાય, યુટ્યુબર જે હોય ને એને જ ત્યાં વારો દે. યુટ્યુબર ને ક્રિએટર એ અમે ક્રિએટરને જ વારો દે ત્યાં, સમજ્યા? ક્રિએટર કેને કહેવાય? કેટલા ફોલોવર ક્રિએટર કહેવાય? ફોલોવરની કઈ અમારે ઉમ્મીદ જ ના હોય. જેટલા હોય એટલા બધા આપણા દોસ્તાર જ હોય. આપણે તો હું એને મોબાઈલ કાઢ્યો ને એ વ્લોગ ઉતારી દીધો. આ તો અમે હું રવિવાર નવરા હોય એમ કે બતાવીએ, બાકી આવું કઈ અમારે જરૂર છે ને. પૈસાની કમી નથી, તમને કીધું ને એટલે આપણે અડધું જેસી ટોકેજ ખરીદવાનું હોય. હા, મુકેશ અંબાણી યારે અમારી બેઠક હોય, ખબર છે? આ બધા જો એ બાજુ જ જાય છે. તમે જો નવરા હોય ને તો બપોર પછી આવી જવાનું તમારે અહીંયા વિલિંગન ડેમે. માણા અમાય નહીં, ધક્કા મૂકી ફૂલ. ઓલા રવિવારે ક્યાં જવું છે? ઓલા રવિવારે આ બધા કમેન્ટ કરી દો ક્યાં જવું હોય. બેંગ્લોર ના કરતા હોય ત્યાં લગી તો હું હમણાં મારે મીટિંગ કાલ હતી. તમે આવતા રવિવારે કહો તો એમ ભેગું નહીં થાય. આમ અહીંનું કહેવાનું સમજ્યા, ઢોકળો. ત્યાં તો અમે હાલતા જતા હોય. તમે એવી જગ્યાએ કયો કે ત્યાં હે ને આમ મોજ આવી જાય એવી જગ્યા કમેન્ટ કરો. હાલ કટ જ કરવું જોઈએ. આ એક તો આપણા બધા ફેમિલી જોતા હોય, ખબર છે? સોરી આ ફેમિલી મારું તો આખું કુટુંબ જોવે. શેનો ગેટ કેનો છે? ચેકિંગ વાલે છે. હાલીને તો આ બધાની કારમાં આગળ પાર્ક લાગે. હા, એ બધા પગેથી આવ્યા હોય. પગેથી નહીં, કારમાં જ આવ્યા હોય પણ આગળ પાર્ક કરી પગેથી આવ્યા હોય. યાર પગેથી હાલીને જાય. આપણે અહીંયા ટુ વ્હીલર આયા માનતા ઉતરવા આવે તો ઈ કે પગેથી આવ્યા હોય. અરે પણ યાર તું સમજતો નથી હજી. તો હું સમજાય. એ લોકો પગે હું આવ્યો. જો કેમેરામેન જતો હતો આગળ હમણાં. કેમેરામેન જોતો જતો હતો. એની કરતા વધારે તો આયા વ્યૂ આવે કહી દે તો. અમે ફોન લીધો છે ને, એની કિંમત કેટલી છે કહી દે તો જરીક. બે પેટી. એ કેમેરા લઈને આમથી આમ જાય. બંધ કરો આ બાકી આપણા મોબાઈલનો જ ઓરો છે. હાલો તો હવે આપણે ફગવા આવ્યા છે. જો અહીંયા લખ્યું છે નો પ્લાસ્ટિક, વન્ય પ્રાણી ખોરાક આપવાની સખત મનાય છે. અહીંયા જો એમ લખ્યું કે એને કંઈ પણ આ પ્રાણીઓને આપણે ખાવાનું નહીં દેવાનું અને પ્લાસ્ટિક લઈ જવાની સખત મનાય છે. બોર્ડે માર્યા હોય, સમજ્યા તમે? અહીંયા ફોરેસ્ટ ખાતાવાળા હોય ને એ બધું. હા પ્રિન્સભાઈ, જો તમારા મિત્ર આવ્યા. જો હા, તમારા મિત્ર હો ભાઈ, તમારું સ્વાગત કરે. આપણું સ્વાગત નથી, એક બજરંગબલી છે, એમાં કઈ નિંદાવાનું ના હોય. સાચી વાત છે. જો ક્યાં એક જો ગાડી ઉપર ને બધી જગ્યાએ બેઠા જ હોય, એની મનની મરજી હોય. જો અહીંયા અલ્ટો ઉપર કેમ હૂતો હે. હા, ઉતા હે હા બધાય. આ તો જો અહીંયા પણ છે ને કઈ નાસ્તો દેવાની મનાઈ હોય. એટલે આપણે દેવાના નહીં નાસ્તો, એમ ને? આપણે લઈ આવ્યા નથી, સમજ્યા તમે? અમે લુકાઈ લાવ્યા. ઈ હું કે ખબર? ઈ કે હાલો, ઈ કે જવું હે વ્લોગ ઉતારવા. મેં કીધું હાલો. એ કે ક્યાં જવું? મેં કીધું હાલ વિલિંગ્ટન ડેમે. ઘરે ખબર જ નથી ક્યાં ગયા છે. હાલો તો હવે આપણે જઈએ વિલિંગ્ટન ડેમે, ત્યાંનો તમને વ્યૂ બતાવીએ. હાલો. હા, 3 રવિવારના પ્લાન બનાવીએ. હવે જાય હાલ. ગાડી પાર્ક થઈ ગઈ છે, જોઈ શકો છો ઝાડવા હેઠે. અહીંનું પબ્લિક જો તમે ઉપર. હમણાં આપણે ઉપર જ જવાનું છે, સમજ્યા? અહીંના રોડ આપણે વિલિંગ્ટન ડેમે તો પહોંચી ગયા છીએ. હવે આપણે ડાયરેક્ટ જવા નહીં, વાં ઉપર તમને ઉપર દેખાતું હોય ને ત્યાં જવાનું. અહીંનો નજારો જોવો તમે ખાલી, કાંઈ ઘટે નજારામાં. નજારામાં કાંઈ ન ઘટે, જ્યાં જવું ત્યાં નજારો જ છે.
ટ્રાફિક જોવો તમે દોસ્તારો. ટ્રાફિકમાં તો કઈ કહેવાય એમ. અને ડેમ જોવો તમે ફૂલ ભરેલું જ છે. ફૂલ ભરેલું છે પાણી. હા આજે વરસાદ આવે બધા એમ કહે કે વરસાદ અંધારો જ છે ફૂલ. અહીંયા જોવો તમે ખાવાનું આપે એમાં વાંધો નહીં પણ આવું કચરો ના કરો મહેરબાની કરીને. જોઈ લો ભાઈ વિલિંગ્ટન ડેમનો વ્યૂ જોઈ લો. અને આપણે છે ને ફટાફટ અહીંથી નીકળવું જોઈએ કેમ કે છે ને આ હમણાં વિલિંગ્ટન ડેમ બંધ કરવાના છે પોલીસવાળા ભાઈ કે જવાનું છે. અને આ વરસાદે આવવા માંડ્યો. ફોનની સેફટી રાખવી જોઈએ પહેલાં તો. આપણે હાલો આગળ જઈએ પહેલાં. હા ઘરે છો હેપી બર્થડે. હવે અહીંયા તમે જોઈ શકો વરસાદ ચાલુ થઈ ગયો છે. ફોટા બોટા પાડવાની ફૂલ તંગી છે. આગળ જઈને આપણે હવે ફોટા બોટા પાડીએ એવું હોય તો. આ પોલીસ વાળા ભાઈ આપણે ના પાડે કે વરસાદ ચાલુ થઈ ગયો ને તો આખું ભરાઈ જાય અહીંયા ઉપર લગી પાણી આવી જાય એમ કે એટલે આપણે પોલીસવાળા ભાઈ હું કીધું ઈ કે હાલો ફટાફટ નીકળો. ઓલા ભાઈ હે ને હવે ખોટી લઈને આવે છે અમારા હાટું. શું કીધું ઈ કે હાલો પૂરા હાલો. આવડા શું કે ખબર ઈ કે સાહેબ 1 જ મિનિટ 2 જ ફોટા પાડો. સાહેબ કે હમણાં તાર ફોટા ની દઉં એક બળ્યો લીધો આ બેસી ગયું હવે.